આજે પ્રતિક્રમણના સવાલ જવાબ રાખીએ છીએ. ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. સવાલ પહેલો, શુદ્ધ મને શિયાળ પારવાથી પરમ કલ્યાણક કોણે કર્યું? આન્સર, સુદર્શન શેઠ, સીતાજી, વિજય શેઠ અને વિદ્યા શેઠાણીએ. બીજો સવાલ, કોનું બ્રહ્મચર્ય વખણાય છે? તો આન્સર છે સ્થૂલીભદ્ર. ત્રીજો સવાલ, ચોથા વ્રતમાંથી ડગતાને સ્થિર કોને કર્યા? તો કે રાજ્યમતી સાધ્વીજીએ રહનેમી મુનિને સ્થિર કર્યા. ચોથો સવાલ, બ્રહ્મચર્યને કેટલી ઉપમા આપવામાં આવી છે? તો જવાબ છે 32 ઉપમા આપવામાં આવેલ છે. પાંચમો સવાલ, બ્રહ્મચર્યની સંરક્ષક વાડ કેટલી છે? તો જવાબ છે 9 વાડ છે. છઠ્ઠો સવાલ, ચોથા વ્રતની આરાધના શા માટે કરવાની છે? તો કે આત્માના અવેદી સ્વરૂપને પ્રગટાવવા માટે. સવાલ સાતમો, આભ્યંતર પરિગ્રહ કોને કહે છે? તો કે જીવની આભ્યંતર પરિણીતિ, રાગ, દ્વેષ, વિષય, કષાય, કર્મ આદિને આભ્યંતર પરિગ્રહ કહે છે. કયા રાજાએ પરિગ્રહ માટે કર્યા ઘોર પાપ અને નરકે તેના ફળ ભોગવે છે અમાપ? એમનો જવાબ છે કે કોણિક રાજાએ હાર અને હાથી મેળવવા માટે સગાભાઈ તથા નાના ચેડા રાજા સાથે લડાઈ કરી અનેક જીવોની હિંસાના પાપ કરી અને નરકમાં જાલિમ દુઃખો ભોગવી રહ્યા છે. નવમો સવાલ, કયા ચક્રવર્તીને લોભનો ન થયો થોપ તેનું ફળ શું મળ્યું? તો જવાબમાં શુભુમ ચક્રવર્તીને 6 ખંડનું રાજ્ય ઓછું પડતા લોભ ન રોકી શકતા 7મા ખંડને સાધવા જતા 7મો ખંડ તો ન મળ્યો પણ સમુદ્રમાં મરીને પહોંચી ગયા 33 સાગરોપમના અનંતા દુઃખો ભોગવવા 7મી નરકે. કયા શેઠે પરિગ્રહને વધારી આસક્તિ 7મી નરકે જવાની મેળવી શક્તિ? તો જવાબ છે મમ્મણ શેઠ. સવાલ 11મો, કયા સાવકે પરિગ્રહની ઉત્કૃષ્ટ મર્યાદા કરી? તો જવાબ છે પુણ્યા શ્રાવકે. 12મો સવાલ, શ્રાવક 5મું અનુવ્રત કેટલા સમય માટે ગ્રહણ કરી શકે છે? જવાબ છે જગન્ય, યથાકાલ અને ઉત્કૃષ્ટ યાવત જીવન માટે. 13મો સવાલ છે, 5મું અનુવ્રત કેટલી કોટીએ ગ્રહણ કરી શકાય છે? તો જવાબમાં જગન્ય 1 કોટીથી, મધ્યમ 3 કોટીથી અને ઉત્કૃષ્ટ 9 કોટીથી ગ્રહણ કરી શકાય છે. સવાલ 14મો, 5મા અનુવ્રતની આરાધનાથી શ્રાવકને કયો મનોરથ સફળ થાય? તો શ્રાવકનો પહેલો મનોરથ સફળ થાય, કેમ કે ક્યારે હું આરંભ પરિગ્રહ ઘટાડું તો તે પહેલો મનોરથ સફળ થાય. હવે 15મો સવાલ, પરિગ્રહ ત્યાગી પરમ સુખી કોણ થયું? તો જવાબ છે ભરત ચક્રવર્તી, કપિલ બ્રાહ્મણ વગેરે. જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર.